રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 10:15 વાગ્યા. મોડો વિડીયો ચાલુ કર્યો. ક્યાંય જવાનું હે નહીં, પછી મેળાનું પરિવાર કરી લીધું. બેન ને હાલે એતાણામાં નાસ્તો ચક્કરી ખાવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જવું છે મેળે બઈ જુગીવાળા દાદા આજ મેળો હે અને આજથી નવરાત્રી ચાલુ થઈ ગઈ. બે મેળા હોય. એક આપણે ભાદરવા મહિનાની પહેલા સોમવાર હોય ને આપણી જાત્રાની ગામમાં હોય. આજ ફેરવા મંદિરે હોય, દાદાનું મંદિર છે ને. ઓલો ભાદરવા મહિનાની પહેલા સોમવારે ગામમાં હોય. એટલે આજે એમનું જવું થાય. અમે બે પલક 3 જણા જાય છે. માં અહીંયા ઘેર છે, બાપુ ગયા છે ખંભારીએ. હમણાં ખંભારી ગયા હતી નહોતી વાત કરી, કોઈ સાઈન કરવાની બાકી આપણે કનેક્શન આવ્યું એમાં તેને સાઈન કરવાની હતી. કાલ તો રવિવાર હતો એટલે કાલ ન જવાય, એટલે પછી આજ છે ને એનું કામકાજ હતું નહીં કરવા ગયા હે. અમે એટલા જાય છે મેળે. હાલો જાવું છે મોટરસાઇકલ છે. 4 વ્હીલ થઈ જાય તો જવાય, પણ 4 વ્હીલ થી અમે ઘૂમરો મારી માથે જવું પડે. થોડી મોટરસાઇકલ આપણે સાથે ઓલી આવી માથેથી ના જવું પડે તો જાગા હું વટે જાય પણ ખબર થામ હાથી માથેથી જ કહેવાય. એટલે હું માથેથી કેમ આમ જાગા અહીંયાથી પાછા વડોદરા સુધી જાય તો જવાય. આમ 4 વ્હીલ થી ઘૂમરો મારે. બેન લી હે સ્કૂટી, 2 ગાડીઓ થી જાય છે. અને અમે બે ઠોઠડીમાં પલક ફેરી લગભગ જય શ્રી કૃષ્ણ નથી કેવા. જય શ્રી કૃષ્ણ વિડિયો ચાલુ થઈ ગયો નથી તો થઈ ગયો ને. થાય છે જય શ્રી કૃષ્ણ. મને એમ કે હવાર થઈ ગયા. એને આજ સોમવાર હે, નોરતા હે. પેલો નોરતો વાર્તા કરી લીધી, નાઈ ધોઈ લીધું, શંકર મંદિરે જઈ આવી. એટલે હા બપોર થવા આવ્યા પસંદીમાં જોયું ને કે વિડિયો ચાલુ થઈ જય શ્રી કૃષ્ણ છાટા આવે હે. એટલે પલક સ્કૂટી લઈ લઈએ હે, એ બે માં દીકરી ને હું લઈ લઉં આ આપણે ઠોઠડી ગાડી પંખા વગર. હાલો હવે જાય. અમે હે ને મેળામાં પૂગી આવ્યા પંખા વગરની મોટરસાઇકલ લઈ. અહીંયા આવીને તો બાપુજી ઓખલી પડી ને ટ્રાફિક હતી, ધીરે ધીરે હાલવું પડે. મેળો જો આમણો હે મંદિર. આપણે મોરથીતા દર્શન કરવા જાશું દાદાના, પછી મેળામાં જા. એક મેળો ઉમણો હે, આમાં બધામાં હે મેળો. અહીંયા અવાર અહીંયા હે ને કાંઈ ના હોય હે. હા મોરથી ને આમનું દર્શન કરી આવી દાદાના, પછી મેળામાં જાય. હા ગેટ તો ઘણો ટાઈમ થઈ ગયો, બની ગયો એને. હવે હે ને આમનો વયા જાય આપણે અને દર્શન કરી આવી, તમને દર્શન કરાવી, પછી મેળામાં જાય. હા એ આમ જ બનવાનું છે. હાલો દર્શન કરી અને આવ્યા હે મેળામાં. આજ બોલવી બહુ કંઈ સંભળાય નહીં, દેખાડતા જાય બધું કેવું છે ને બોલવાનું. પછી મેળા બારા જાવ ને કંઈ રાખવું અત્યારે ઓલું બધું વાગે ને બોલાવાનું. રાધે શ્યામ ના બોલા નકરા એ જ સંભળાય. બેને જ આવીને ખરીદી કરી લીધી, લાવે ગોલી. હાલો ખાવી હોય તાંબલી વાળી ગોલી ગમે હે. ચુંદડીઓની ખરીદી આલે માં પોપટી કલર પોપટી અસલ આ લીધી લઈ લ્યો. અસલ છે ના અસલ છે કાંઈ ગુલાબી અસલ લાગે, એવી ક્રીમ કલર જેવી અસલ ના લાગે. હાલો બાપુ જોતા જાય હે, બાકી માં ની બધી ખરીદી કરે. હવે મારે ઓલું લેવું ના એ મેળામાં બેન
જોતા જાય છે હું બેન આમાં શું કઈ લેવાનું કઈ છે ને જોવાનું નથી બેન. તો હા કોઈ વસ્તુ ગમી જાય તો લઈ લેવું એવું નથી કઈ ગમે હા ખાવું પીવું ને મજા કરવી બીજું ઠીક છે હવે અહીંયા તો આપણે મેડમ ભાઈ મજા આવે ને એકલો રખડવાનું બાપુ કાંઈ બીનું જાણીતું હોય ને હા ભાઈ ત્યાં આપણે ડાયરેક્ટ ઘેર જવું હોય તો ત્યાંથી જાય હોગે એમ કાંઈ ક્યાં હા જવાય હારા અટાણે હે ને આ રાઈડું હે ને હમણાં આવ્યા હા અમે હું ને બેન બે જો બેન ને હાલે ખાવાનું જો હે રાઈડું હે પણ ઝીણકી હે હોળી આપણા ગામમાં તો એવડી હોળી જ નથી ઝીણકી હોય. હાલો અટાણે હે ને ગોલા ખાવા બેઠા હોય કઈ આવે અને કઈ સંભળાવા દેતા નથી. હાલો ગોલા ખાવા હોય તો કઈ સંભળાતું તો હે નહીં. હા બેને હે ને કપ લીધો હે તો ચા તો પીતી નથી કપ ને શું કરવો તારે બધું હાલે નહીં પૂરો ના થાય વડો જોઈએ. હાલો ભાઈ મેળામાં કુમરા માતા મોટી દીકરીએ બ્લોગ બનાવો અમારે હાલો આમથી આવે હજી ત્યાં ઘણા. શું તમારું નામ? હું મારું નામ આર્ય મધુરા. રામ 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 રામ. ઓહો એકદમ મજામાં. વિડીયો લ્યો અમારો વિડીયો કાયમ જોઈએ અને બહુ સારો બનાવે છે ખેતીવાડી. પલક બેન ની ખરીદી હાલે હે. અચ્છા ખરીદી પલક બેન ની જ હાલે હે. ઈને જોઈ જ લેવા દેજો. કુર્તી લેવી કુર્તી. હાલો બપોરના હે ને હવા જેવું થયું હે અમારે હવે ઠાકોર આવી ગયો હે અને મેળો હવે જ ભરચક થયો હે. જો બપોર વેરાનો બરોબર અમે થાકી ગયા કા જવું કે હજી પાણીપુરી નહીં ખાય ને ત્યાં સુધી જવાનું નહીં કે કયું નહીં કીએ અહીંયા પાછું નહીં આવ્યો. વરસાદ ને વરસાદ નું કીએ છે વરસાદ એમનો ચાલુ હોય આમ આપણે તો જરૂર જ છે આવી જાય તો ફરી પાછી અહીંયા ઊભી થઈ રહી.
હાલો 2:15 જેવું થયું છે અને અમારે મેળો થઈ ગયો છે. થોડી ઘણી ખરીદી તો હોય જ મેળે જાય એટલે ફૂફડું ને હાન હી ને ઓ તવી તો આઈમાં રાખ દે. આ નક પેચાઈ જાય કેરા હે. ઓ પણ એક થયો બેન ને પાણીપુરી ના જેડ્યો વાહ અમે કહ્યું અહીંયા નથી ખાવી આપણે ગાડી બેડી ને બારોબાર ખાવ. અહીંયા આવ્યા તો પાણીપુરી ન એટલે બેન ને ઈ થયું. અને વરસાદો ભાઈ આમ ફૂલ ક્યાંક જો આમ વરસતો જવું તો આમ કાટું ફૂલ હે હે. હા હાલો હવે હે ને જવું છે ઘેર. મેળો તમે જોયો અમે જોયો દાદાના દર્શન કર્યા. આગળ છેલ્લે આપણે રમત હાલતી હતી એ જોઈ એટલે બધો મેળો જોવાઈ ગયો અને મેળો થઈ ગયો. બેન થઈ ગયા તૈયાર જો મૂંગો બૂંગો બાંધીને. એક તો કારા પડી જાય નહીં મારે બેન ને હું અમે બેટા કારા. હાલો હવે એ ભાઈ માં દીકરી અમારે ઓલે ફેરે સ્કૂટી મારી જાય પણ એવો ખરાબ રસ્તો આવીએ ને ત્યાં આવે પાણી તો આમાં બે હાલે આમાં બે પછી હાલો હવે વચમાં ધારી આવી અહીંયા જરા ખોટી થાવ. મેળો બેળો કરીને આવ્યા જો અમારી ઓફિસે પ્રાગવડે ત્યાં ધારી ઠંડુ પી અહીંયા વાડીમાં ઘૂમરો મારી ગયો પાણી હાલે છે અહીંયા કાકાને. અને હમણાં મેં વરસતો હવે જો છે થોડોક જ છેટો હે અહીંયા આવી જાય તો અમારે કામ થઈ જાય ઘણી. અને પાણી આવે બધા પૂરા. આ 2 વાવમાં તો ઉપડી ગયા હતા નવી વાવમાં ઉપડી જાય છે. હાલો એમનું જવું છે ઘૂમરો મારવા. આની માંડવી હમણાં પાઈ લીધી છે ભાદરની વાહ આપી દી. આમાં કઈ યાદ નથી રહેતું કેદી પાયું ફૂકાતી નથી ક્યાંય હજી. અને હવે એક પાણીમાં થઈ જાય કે 2 જો એ કઈ નક્કી નથી. તો અહીંની હજી ઘણી નરવાઈ છે અહીંયા. અમારે ગિરનારમાં કે 23 નંબર છે 22 નંબર છે એમાં ક્યાંય કોઈ વસ્તુમાં એક જ જાત માંડવીમાં અમારે ક્યાંય નથી હળાનો પ્રોબ્લેમ નથી ક્યાંય ફૂંગીનું કંઈ નથી. નકર ગિરનારમાં ઘણી રાડ આવે ભાઈ હાવ જાતી રહી છે ઉફૂક થઈ ગઈ કંઈક ડેડા હળી ગયા ની બધી રાડ છે. પણ એ પ્રમાણે અમારે કંઈ નથી. અમારે જોતા અટાણામાં નરવાય હાવ ના હાથમમાંથી ઊભી હોય એમ ઊભી માંડવી. અહીંયા તો ડૂચા નહીં પાર નથી. આમાં તમને ખબર પડે કે યારે વાવલે આમ વાવલે આમ રાખો કે આમ રાખો બધું હરખું. આ અમારે ગિરનાર હે કોઈ રીતે આમાં વલ જો કે ઘણી થઈ ગઈ આ પણ આમ માપે છે આના કરતાં માપે છે. આ તો ઓટ ગોટ થઈ ગઈ છે આમાં હારની ખબર પડે આટલી ઓછી છે. હું ગોઠણ છે હા ઊંચી બહુ હોય છે આવી છે જો જોતા કોર હા કોર આવ્યો હોય હાવ નરવો હોય. કોઈ વસ્તુ નથી મચ્છરી કે ઈર કે કંઈ જરૂર નથી આને દવાની હજી સુધી. હાલો હવે હે ને નવા પડામાં જવું છે વાવે જાય કેટલું પાણી છે એ જોઈ. નવી વાવે હવે હે ને ઉપડી જાય. ઓલી 2 તો ઉપડી જતી અમે પાણી પાયું તો નથી ઉપડતી કાકાની હવે પાય છે અહીંથી હજી તરાવે ગયા નથી ને એટલે અહીંથી પાય છે. અહીંથી એકાદું પાણી નીકળી જાય તો પછી જરૂર પડે તો તરાવે જાય એટલે એ અહીંથી હાકે છે. નવી વાવમાં હવે પાણી ટૂંકમાં ઉપડી જાય છે થઈ જાય ઉલારો થઈ જાય કાયમ. ને આપણે આમાં હિયેડ આકલ છે નહીં હજી આવક પાદરી થઈ નથી તરીની. તરી આવડે હે 48-49 ફૂટે છે એટલે બસ જો હવે તરીએ પૂગવા આવ્યું છે પાણી. અને બાકી માથેથી આ બધું આવે છે જોઈ હિયાયડો આંકવાની જરૂર છે આમાં ખાસ. હિયાયડો છે ને અટાણે આંકો હોય ને તો બહુ મેળ આવે. આપણે ટૂંકમાં અંદાજો આવે કે પાણી ક્યાંથી આવે છે ને એ રીતે આપણે માંડીને હાકી એટલે જોઈ હવે માંડવી ઊભી હોય ને ટાઈમ મળી જાય ને વેત આવી જાય તો તોય ને ગમે ત્યાં આપણે હિયારામાં કે ગમે ત્યાં હિયાયડો તો આંકવાનો થાય છે આમાં. પણ તોય બવાયેલો અવારે વરસાદ છે એ પ્રમાણે તો એ બવાયેલો. આપણે હિયાયડા આકલ નહોતા તો આજ દી સુધી આવેલું 2 પાણી કાઢી દીધા વાવું અહીંયા. પણ હજી જોકે ઉલારે કાઢી દે હે પણ ટૂંકમાં આમ અચૂક ના હાલે. હવે જોકે બધી વાવું થઈ રહ્યું એવું કંઈ નથી અમારે જ થઈ રહ્યું. ક્યાંક કોક વાવું અખૂટ હે ને ક્યાંક એ કોક રહ્યો હે બાકી બધી ઉલારે હે અટાણે. હવે હે ને ભાદરે પાણીની તૈયારી કરવાની છે. ત્યાં 8 દી માથે થઈ ગયું છે
એટલે અહીંયા કાકા એને પાઈ લીધું એટલે અહીંયા ચાલુ કરવાનું થાય આપણે. અહીંયા બધો ફરાળો જોઈએ. હવે આજ બપોર પછી જાય કે પછી હવે કાલ સવારમાં ત્યાં આપણે ચાલુ કરી દેવું હોય. 4 વાગ્યા છે અને મેળામાંથી આવી ચા પાણી પી અને હવે પાછું જવું છે ભાદરે. ભાદરે આપણે પાણીનો ફરાળો કરવાનો હોય એટલે બધું રાહ કરી આવી. ગટકાન બટકાન જ્યાં જી નાખે જવા દેવું અહીંયા જવા દઈ એ બધો ફરાળો કરી મૂકી અને હાઈ જવારી જવું જો નાઈટ રીતે તો આવીએ જ. લાઈટ ઠીક રહી છે મજા નહીં એટલે વાંધો નહીં આવે. એટલે એ બધો ફરાળો કરવા એમનું જવું છે અટાણે. પાદરે આવી અને મોટરે ચાલુ કરી દીધી છે. ફરાળો બધો કરી વટકા આવે આડા બે કોળી વાટડીએ ને કોળી વાટડીએ પડ્યા હતા તે જ્યાંથી આપણે પાવાનું લઈને અત્યારે હેઠે અહીંથી આમ પાતા જા. કટકા બધા અહીંયા બાથરૂમ મૂક્યા. 7 કટકા જોઈ જાજત ના જોઈ 7 આખા અને 1 અડધો. હવે જો કે ડૂચો માંડવીને થઈ ગયો એટલે કટકા વારે જ પી જાય પણ ક્યાંક જરૂર પડે એકાદ અડધા કટકાની તો ટૂંકમાં રાખી કટકા વારે જ જાય. અને 2 કટકા વારતા વાટડી પાયે લીધી હે. અને લાઇટ ફૂલ હોય એટલે પાણી ફૂલ આવે. હેલો એ હાલે કંઈક જોવું 4ની લાઈન આખે ભરાઈને આવે છે. આટલું પાણી આવતું હોય ને તો પલો કરે. અડધી પોણી કલાક થાય 2 ના ત્રીજું નાખો પીવા આવ્યું હોય. હાલો 7 વાગ્યા છે. અંધારું માંડ્યું હોય થવા અને લાઇટ આવ્યા તો એની નામી રહી છે હજી છે. હવે બંધ કરીને જવું છે ગામમાં વેરા કરી અને પછી પાછા આવ્યું. અને હવે દી ઘણો ટૂંકો થઈ ગયો. 7 વાગ્યા ને તો એ માંડ્યું અંધારું થવા. હવે હિયારો આવ્યો એટલે દી મંડકે ટૂંકો થવા. હાલો હવે મોટર કરી દઈ બંધ અને વેરા પાણી કરી અને પછી આવી. વેરા પાણી કરી લીધા છે અને આજ છે નવરાત્રિનું પહેલું નોરતું. તો તમને બધે નવરાત્રિની હાર્દિક શુભકામના. બધા ગરબે રમવા જાજો. અમારે પાણી વાળવા જવું છે. અમારે પહેલું નોરતું ભાદરે થાય. હાલો જે મોટર ચાલુ કરવી જ છે. બેન વરે અહીં કહેતી મેળી માથે જોઈ ગરબી કરીને દેખાય તો નહીં. હાલો અમારે જે બધું નાસ્તો ચા ખાંડ દૂધ એ બધું લઈ લીધું છે અને અમે બી જાય છે. અને હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. રામ રામ.